હેલો ગાઈઝ, આજે આપણે જાણીશું ફાઇલ બનાવવાની પ્રક્રિયા। સૌપ્રથમ રિસેપ્શન ઉપરથી ફાઇલ બનાવવા માટેનો ચોપડો લઈ લેવો। ત્યારબાદ ચોપડામાં આ રીતે એન્ટ્રી કરી લેવી, નામ, એનો કેસ નંબર। ત્યારબાદ વેબ પેજ ઓપન કરી લેવું। ત્યારબાદ એમાં લખવું www.portalindia.com www.portal.tloindia.com। ત્યારબાદ આ રીતે પેજ ઓપન થઈ જશે, જેમાં તમારો આઈડી પાસવર્ડ જે પણ હોય એ નાખવાનો। પછી સાઇન ઇન કરી લેવું। ત્યારબાદ આ રીતે એની સ્ક્રીન આવશે તમારી સામે। આ રીતે પેજ ઓપન થાય ત્યાં પછી ડાબી સાઈડ કેસીસમાં જવાનું, ત્યાં એડ કેસમાં જવાનું, એડ કેસમાં જઈને એડ ક્લાયન્ટમાં જવાનું। એડ ક્લાયન્ટમાં જઈને એમનું કોઈ પણ નામ જે પણ હોય ABC, કોન્ટેક્ટ પર્સન DEF, મોબાઈલ નંબર સો એન્ડ સો, ઈમેલ સો એન્ડ સો, એડ્રેસ સો એન્ડ સો, સબમિટ કરી લેવું। ત્યારબાદ રિફ્રેશ કરવું, કન્ટિન્યુ આપવું, બેક આવવું। ત્યારબાદ સિલેક્ટ ક્લાયન્ટમાં જવાનું, ત્યાં લાસ્ટમાં જશો એટલે ક્લાયન્ટનું નામ આવશે। કોડ સિલેક્ટ કરી લેવી, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવી, કેસ ટાઈપ જે પણ હોય એ સિલેક્ટ કરી લેવો। અહીંયા આ રીતે કેસ નંબર લખવાનો, કેસનું યર લખવાનું, પછી ફાઇલ જે તે સમયે થઈ હોય તે લખવાનું। પિટિશનર તો પિટિશનરનું નામ ABC, રિસ્પોન્ડન્ટ હોય તો રેસ્પોન્ડન્ટનું નામ XYZ, અપિયરન્સ ફોર જેના માટે અપિયર થતા હોય ABC या XYZ જે પણ હોય। અધર સાઇડ એડવોકેટ તો અત્યારે ખબર ના હોય। સબ્જેક્ટ ટુ મેટર તો કોઈ પણ ઘણી બધી હોઈ શકે છે। ફાઇલ નંબર હોય તો N123 સો એન્ડ સો જે પણ હોય આપી શકીએ છીએ। ફાઇલને અલગ કરી દેવાનું। ત્યારબાદ સિલેક્ટ સ્ટાફમાં જઈને જે મેન સાહેબ છે એમનું નામ એડ કરી દેવાનું। ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી વસ્તુ હોય છે તો એ જે તે સમયે હાથથી લખવું હોય તો લખી શકાય। પછી સેવ કરી દેવાનું। પછી આ રીતે બીજું પેજ ઓપન થઈ જશે, ત્યાં તમે સર્ચ કરી શકશો। XYZ આવી ગયું, ત્યાં પ્રિન્ટનું ઓપ્શન આવશે, આ રીતે પ્રિન્ટ લઈ લેવાની, ડન।